માઇન્સના પ્રમુખ તરીકે આજે હું આ નિવેદન આપું છું કે 2017-18માં કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ અમને આપવામાં આવેલા હતા. એ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ એનજીટીના કારણે રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્ય કક્ષાએ જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કરવામાં આવેલા છે. પરિણામે અમે માઇન્સો બધી બંધ કરી દીધી છે. અમારા જે માઇન્સોમાં જે જવાના આંતરિક રોડ છે જે 40થી 50 વર્ષથી અમે ડેવલપ કરેલા છે. પહેલાં ગાળા રસ્તા હતા, કાચા રસ્તા હતા, વખતે એના સુધારા વધારા થતા ગયા અને છેલ્લે આ રોડને જે ગામ સાથે જોડી દીધા છે. હવે જે આંતરિક રોડના હિસાબે અમારા ઈસી નામંજૂર કર્યા છે એ આંતરિક રોડ સરકારના છે જ નહીં. અમુક રસ્તાઓ પ્રાઇવેટમાં બી જાય છે, અમુક રસ્તા અમે પોતે બી ડેવલપ કરેલા છે, અમુક રસ્તામાં અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ બી આપેલી છે. તો જે આંતરિક રસ્તાને લીધે અમારા ઈસી નામંજૂર કરેલા છે રાજ્ય કક્ષાએ, એ ઈસીનું પૂર્ણ મૂલ્યાંકન કરીને ફરી અમને ઈસી આપે તો અમારો આ ડોલોમાઇટ ઉદ્યોગ ધમધમતો રહેશે. નહીં તો 20,000થી 25,000 શ્રમજીવીઓ, કારખાનાવાળા, યુનિટોવાળા, ટ્રાન્સપોર્ટિંગવાળા અને માઇન્સોવાળા રોજગાર વગરના થઈ જશે. પરિણામે આ જિલ્લામાં અફરાતફરીનો માહોલ ફેલાઈ જશે. અમે ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરી છે, સાંસદ સભ્યોને બી રજૂઆત કરી છે, અમે પ્રભારી મંત્રીને બી રજૂઆત કરી છે, અમે રાજ્ય કક્ષાના લેવલ પર મંત્રીશ્રીઓને બી રજૂઆત કરી છે. પ્લસ અમે અમારા જે વહીવટી અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના એ બધાને રજૂઆત કરી છે. અમારું નિરાકરણ ના આવતા ના છૂટકે અમારે રેલી સ્વરૂપે એ આવેદનપત્ર આપીને અમારા પ્રશ્નનું નિવારણ માટે ભેગા થયા છે. આગામી સમાચારમાં તો અમારે તો આશા છે કે સરકાર આ બાબતમાં રોજગારી 20થી 25,000ની રોજગારીને ઉદ્યોગને ધ્યાનમાં રાખીને પોઝિટિવ વલણ અપનાવશે. મારું નામ રમાકાંત કાંતિભાઈ ધોબી, ગુજરાત લઘુ ઉદ્યોગ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છું અને અમારો વ્યવસાય છે ફેક્ટરીમાં પાવડર બનાવવાનો. પથ્થર માઇન્સ પરથી આવે એને અમે ક્રશિંગ કરીને પાવડર બનાવીએ છીએ. હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માઇન્સમાં ઈસીનો કંઈક પ્રોબ્લેમ આવેલો છે અને એ માઇન્સો બંધ થઈ ગઈ છે. હવે છોટાઉદેપુરની જે ફેક્ટરીઓ 130 ફેક્ટરી આવેલી છે, એકમાં લગભગ 2 થી 2.5 કરોડનું રોકાણ થાય છે. હવે આ રોકાણમાં જો ફેક્ટરી પર અમારો કાચો માલ નહીં આવે તો ફેક્ટરીઓ બંધ થશે અને અંદાજિત અમારા ધંધાને સંલગ્ન જેટલા પણ શ્રમજીવીઓ છે લગભગ 30,000 ઉપર થાય છે. તો આ બેકારી ઉત્પન્ન થશે અને આ બેકારી ઉત્પન્ન થવાથી કદાચ અરાજકતાનો પણ માહોલ ઊભો થઈ શકે છે આમાં. કારણ કે જ્યારે પોતાના પેટ ઉપર લાત વાગે છે તો કોઈને કોઈ માણસ પોતાના નિર્ભર માટે કંઈ ને કંઈ વસ્તુ ઉપયોગમાં લઈને ગમે તે રીતે એનો ઉપાય કરી શકે છે. માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ માઇન્સનો જેટલામાં બને એટલો વહેલામાં વહેલો ઉકેલ લાવો અને આનું આવેદનપત્ર આપણા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબને પણ અમે આપેલું છે, જસુભાઈ આપણા સાંસદ છોટાઉદેપુરના છે જસુભાઈ રાઠવા સાહેબને પણ આપેલું છે અને આપણા પ્રભારી છે છોટાઉદેપુરના એમાં ભીખુભાઈ પરમાર સાહેબને પણ અમે આપેલું છે. તો વહેલામાં વહેલી તકે આને ઉદ્યોગ જેમ વહેલો ચાલુ થાય એવી રીતે એનો ઉપાય લાવે. કારણ કે અત્યારે હવે 1 મહિનો રહ્યો છે, પછી તો વરસાદની સિઝન આવશે તો માઇન્સો પણ બંધ થઈ જાય છે. માટે અરાજકતા ના થાય અને બેકારી ના વધે તો લોકોને આમાં જીવન જે બધા સંકળાયેલા છે એમનું વ્યવસ્થિત રીતે કામ ચાલુ થાય એવી અમારી માગણી છે. આજે અમે આના રૂપે માઇન્સો બંધ છે એના જે આખા છોટાઉદેપુર, એક તો પહેલાં તો કાર્યક્રમ અમારો એ હતો કે પુલવામા જે કાશ્મીરમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે તેમાં નિર્દોષ માણસોના જે જાન ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને એની મૌન રેલી પણ પાડી છે અને સાથે સાથે અમારા જે માઇન્સના પ્રોબ્લેમો છે એની સાથે એની પણ એક ભવ્ય મોટી રેલી અમે કાઢેલી છે. આગામી કાર્યક્રમમાં એવું છે કે સરકારશ્રી આના માટે પોઝિટિવ કરશે જ એવી અમને લઘુ ઉદ્યોગ ભારતી તરફથી પણ કહેવામાં આવેલું છે અને 100% આનું કંઈ ને કંઈક વચ્ચેનું નિરાકરણ આવશે. હવે જો નહીં આવે તો પછી આગળનો કાર્યક્રમ જે હશે એ પછી અમે જાહેર કરીશું. ત્યાર પહેલાં અમારાથી નિર્ણય ના લેવાય. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.